નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લા ખાતે 7મા પોષણ માસની કાર્યશાળા રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ। ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતા ઓડિટોરિયમ ખાતે 7મા પોષણ માસની કાર્યશાળા યોજાઈ। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર એકતા ઓડિટોરિયમ ખાતે 7મા પોષણ માસની કાર્યશાળા છોટાઉદેપુરના સાંસદની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। મંત્રીનું કાર્યક્રમના સ્થળે આગમન થતાં જ પરંપરાગત આદિવાસી ઢોલના તાલે નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। નાના ભૂલકાઓ દ્વારા મંત્રી અને મહાનુભાવોને કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગો દ્વારા ઊભા કરાયેલા સ્ટોલનું મંત્રીએ નિરીક્ષણ કરી પૂર્ણા શક્તિમાંથી બનાવેલી વાનગીને પણ આરોગી હતી। રાષ્ટ્રીય 7મો પોષણ માહની ઉજવણીની શરૂઆત લોન્ચિંગ ગુજરાતમાં આપણા ગાંધીનગરથી આપણા મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને આજે અહીંયા નર્મદા જિલ્લામાં આ કાર્યક્રમમાં આવવાનું થયું છે। ત્યારે આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્ર અને આપણું ગુજરાત સંપૂર્ણ પોષણયુક્ત બને, બાળકોની ચિંતા, મહિલાઓની ચિંતા, કિશોરીઓની ચિંતા, આ ચિંતાના ભાગરૂપે 1 માસ સુધી આ ઉજવણી કરવામાં આવશે। 5 જુદા જુદા થીમને અનુલક્ષીને આ ઉજવણી કરવામાં આવી રહી છે।